સવારે 5 4 વાગે ઉઠ્યો ત્યારે 4-5 વાગે કેટલા હવે નીંદર ચડે છે ટીવીને આપણું ફોન કરો लगेगा यूनिटी है हाँ वे तो रेसिडेंसी एरिया हो गया एम मकान बनाई वजह आ खोड़ियाल मंदिर અહીંયા જ છે ને કે અહીંયા જ છે ને ખોડિયાલ મંદિર હા ખોડિયાલ મંદિર છે દરડ જામનગરનું દરડ જો આ બધું આ રીતે બધું વેચાય માર્કેટ આપણે આમ આટલા વેચે જો આ રીતે આ ફાલુદા આઈસ્ક્રીમ સામે જો ટ્રક આવે છે આ દરેડની માર્કેટ દરેડ જીઆઈડીસી માંડવી બધી દુકાનો છે જામનગરમાં છે ને નવી બસ ચાલુ થઈ છે સિટી બસ આ જો ગાય અહીંયા રેડમાં થોડોક વિકાસ થયો એવું લાગે છે નહીં ગ્રીનરી બોલેરો કેમ્પર છો
કાંઈ ઘટે નહીં. જો વરસાદમાં ઢાંકી લઈએ. જો ગાય વચ્ચે આવશે આ રીતે ધ્યાન રાખજો. આ ટ્રેક્ટર નવું. આ રીતે છે દરેડમાં તમે જોઈ શકો. ગુજરાતની ધરતી. હા જો વાતાવરણ વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નથી. નહીં બિલકુલ ઘણો ટાઈમ થઈ ગયો. નહીં વરસાદ જામનગરમાં આવ્યો નથી. હવે શું કરશું? વરસાદ લેવા માટે છે ને ચેલા ગામની ઓલી શું બોર્ડર છે, ઘણા લોકોને ખબર નથી. અહીંયા એસઆરપી કેમ્પ છે. નહીં જો આ કેવી રીતે આવે છે. જો અહીંયા છે ને સામે એસઆરપી કેમ્પ છે. આ એસઆરપી કેમ્પ એટલા માટે છે કે અહીંયા છે ને રિલાયન્સની બોર્ડર લાગેલી છે. ત્યાંથી એસઆરપી કેમ્પ ક્યાંય ગયો થોડોક આગળ છે. ચેલા ગામ છે, ચેલા. વાતાવરણ મસ્ત છે આજે પણ. એસઆરપી કઈક આગળ આવશે ને જે વિપુલ? જો આ બેસવા માટે સરસ મજાનું બનાવ્યું છે. જો હા એસઆરપી કેમ્પ આ બાજુ અંદર છે. અંદર જશો ને એટલે આવશે. જો આ રીતે વચ્ચે ગાય આવે ને તો લોચો પડી જાય. ખુલ્લું મેદાન. વરસાદ ક્યાં?
સોમનાથ હોટલ આવી રીતે છે, ઢાબા ટાઈપ છે. કંપની છે, કંપની અહીંયા એક કંપની છે જો આ વિઝન પ્લસ કરીને કંપની, વિઝન ઇન્ડસ્ટ્રીઝ આ કંપની, આ મોટી કંપની. જો ભાઈ આ નજારા કેમ છે, વાહ ભાઈ વાહ, આ જ વસ્તુ છે. અહીંયા પેટ્રોલ પંપ છે નજીકમાં, ઈટાચી પડ્યું છે. આ સાઈડે પેટ્રોલ પંપ છે. અહીંયા વરસાદ આવ્યો એવું લાગે છે. ચામુંડા હોટલ બોર્ડ માર્યો, હોટલ નથી દેખાતી. તો અહીંયા બોર્ડ લગાવ્યા છે તમારે ક્યાંથી ક્યાં જવાનું. હા લાલપુર સાઈડ જવાનું. ઓલી કઈ ડેમ આવશે અહીંયા? હા સસોઈ ડેમ જવા માટે આ બાજુ, આ ટાંકાથી આમ જાઓ ને સસોઈ ડેમ આવશે. પોરબંદરે જઈ શકો તમે, સોરી પોરબંદર નહીં, રિલાયન્સે જઈ શકો. પોરબંદર માટે આમ સીધું પોરબંદર અહીંયાથી 105 કિલોમીટર. ઓસદન 60 કિલોમીટરની ઝડપે અમે જઈએ. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જેવું છે બધું અહીંયા. આ બાજુથી હવે લાલપુર આવશે. ઇન્ડસ્ટ્રીયલનું જો આ ઇન્ડસ્ટ્રીઝ છે, આ રીતે આ ઇન્ડસ્ટ્રી બનાવેલી છે. જો અહીંયા સાઈડમાં આ બધી ઇન્ડસ્ટ્રી. લાલપુર આવશે ને ત્યારે હું તમને લાલપુર બતાવીશ. લાલપુરના પેડા પ્રખ્યાત. કયા પેડા? આ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ દેખો.
અચાનક અમે શનિદેવનો પ્લાન કરી લીધો. હાથલા શનિદેવ ટેમ્પલ ને જાય છીએ અમે અત્યારે. દર્શન કરી જોઈ કોઈ પણ રીતે ભેગું થાય તો. શનિ ટેમ્પલ, શનિદેવ ત્યાં જન્મ દીધો. તને નથી ખબર? હવે આ અમારા ભાઈ વિપુલભાઈ ને નથી ખબર ત્યાં જન્મ થયો તો કે શનિદેવ મંદિર છે હાથલા. હા હું પહેલી વાર જાઉં છું. એ લાલપુર તો ઘણી વાર ગયું, 3 પાટીએ ગયું, હાથલા નથી ગયું. આજે આપણે હાથલા જોઈએ. તો બધા જોડાઈ રહીજો મારી સાથે ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. ચેનલને શું છે એટલી સબસ્ક્રાઈબ કરો સીધી મોનેટાઈઝ થઈએ. અમારે ક્યાં પૈસા દેવાના છે? આ ઈટુનો ભઠ્ઠો છે જો, અહીંયા ઈટુ પકાવે છે. આ ટ્રક એટલી પૂરપાટ ઝડપે આવડતા હોય વાત જાઓ જેટલા આવતા હોય. આ ભાઈ લાગે છે ઘરે જતા લાગે છે. વરસાદ પડ્યો છે કે નહીં? હા વરસાદ નથી પડ્યો. બોલો વરસાદ નથી પડ્યો તો આટલો ગ્રીન છે જો, બધું ગ્રીન છે. તો વરસાદ પડશે તો શું થશે એ વિચારો તમે. ક્યાંય કોઈ ખેડૂતે કાંઈ ઉગાડ્યું નથી. તમે જો શું કામે? કેમ કે વરસાદ જ નથી પડ્યો. આ તો બેલો છે, આને કહેવાય નેસણો. આ મામા ટેમ્પલ છે. હરિપર ગામ છે, એની ચેકપોસ્ટ છે જો. એ જો ઓલા સામે દેખાય ને નેસણો છે, આ નેસણો કહેવાય એને. આ હરિપર ગામ આમથી એસટી આવે છે જો. પોલીસની ચેતવણી આપેલી છે. પહાડ જેવું છે એની અંદર છે ને સોલાર પેનલ ગોઠવેલી છે પહાડની ઉપર, વીજળી ઉત્પન્ન કરવા માટે. જો ઓલી ગાય દેખાય છે ને સામે, તમને કદાચ નહીં દેખાતી, હમણાં નજીક જાય આપણે. જો આ ગાય દેખાય છે ને, અહીંયાથી આ સોલાર પેનલ ચાલુ થઈ છે આ બધી. આ જો સોલાર પેનલનું છે ને આખી વાડીમાં છે ને શું કહેવાય, કંઈ ઉગતું ના હોય ને એટલે એ લોકો શું કરે, સોલાર પેનલ લગાવી દે. જો આ જો કેમ લગાવેલી છે, આ લાઇટ ઉત્પન્ન કરવા માટે. આ ચેકપોસ્ટ આવી અહીંયા જો, ગુનેગારોને પકડવા માટે ચેકપોસ્ટ. એટલે ગુનો કરતા તો ધ્યાન રાખજો પહેલા આ બાજુ, અહીંયા પકડાઈ જ જાશો તમે. ગુનો નહીં કરતા આ બાજુ. અહીંયા નદી છે અત્યારે, ભલે પાણી નથી પણ નદી છે.
હરિપરની નદી છે જો, આ બ્રિજ છે હરિપર નદીનું. આ હરિપર ગામ છે જો, આ નદી, આ બ્રિજ, આ બ્રિજ જો. હરિપરના જે લોકો હશે એ ઓળખતા હશે. આ વિડીયો ઉતાર લીધો ભાઈ હરિપરનો. શ્રી કેશવ ફાર્મ હાઉસ. વાહ નારણભાઈ, ચેકપોસ્ટો સારી લગાવી. આટલી બધી ચેકપોસ્ટ શું જરૂરી છે? હા જો ચેકપોસ્ટ ઓલા બેન ઓલા ભાઈ બેઠા છે, ચેક કરશે કદાચ. એ આરામથી બેઠા છે ચેકપોસ્ટ. જો પૂરપાટે આવે છે ઓલા ભાઈ, સપનામાં લાગે છે. આ વૃક્ષ જો, આ રિક્ષા જો જોઈ લેજો, ઓવરલોડ છે ને. કેમ છે રિક્ષા જો? વાહ ભાઈ વાહ, હતું એટલું ભરી લીધું છે. ઓલા ભાઈ સામે આવે છે પૂરપાટ છે. હવે વિપુલ અહીંથી શું આવશે? લાલપુર. અહીંયા બોર્ડ મારેલા જ છે ભાઈ, વાંચી લે. સેવક પાટિયા, સેવક ધુણિયા, ઘણું બધું આવે છે અહીંયા. ચેકપોસ્ટ તો જો કેટલી બધી બનાવી. હાલો હવે રોડ જ આવશે. વળી તમને એમ થાય કે રોડ જ બતાવે છે વિડીયોમાં, બીજું તો કંઈ બતાવતા નથી આ ભાઈ. હવે કંઈક બીજું આવશે તો બતાવીશ. એટલે થોડીક આ વણાક જોઈ લ્યો તમે. ઝાડવા છે, વાદળા છે, પણ વરસાદ નથી. મને તો એવું લાગે છે વરસાદ આ વખતે અહીંયા વીમો છે. આ સાઈડ વરસાદે ના પાડી છે. જો આ વાડી, આ રીતે વાડી અડધા લોકોએ ઉગાડ્યું પણ નથી. ખોટું ઉગાડીને શું મહેનત કરવી, ખોટા પૈસા બગાડો, ટાઈમ બગાડો. ફર્સ્ટ ટાઈમ અહીંયા સરસ મજાની એક હોટલ છે. ચા પાણી માટે વોલ્ટ કરો તો કરી શકો છો અહીંયા. ગુલાઈ સરસ મજાની ગુલાઈ એવી. સાવધાની બહુ જરૂરી છે. કાવી બોલ. આ લાલપુર આવ્યું ને, મુરીલા ગામ આવ્યું. આ બાજુ મેમાણા, આ બાજુ મુરીલા. આ રસ્તો રહ્યો ને, અહીંથી તમે મેમાણા જઈ શકો ડાયરેક્ટ. જો લખ્યું છે મેમાણા જઈ શકો. આ બાજુ મુરીલા. અમે તો આટલા જઈએ છીએ. આ જો અહીંયા ગાય ને આ રીતે. બોટ ને હવે કલર કેદી લાગશે? મહાત્મા ગાંધીની જેમ એનો કલર આવેલો ગયો. 150મી જયંતિમાં સુકાઈ ગયો કે બોર્ડે. હા, મુરીલા ગામમાં એન્ટ્રી કરી છે. આવી રીતે બધા બેઠા છે જો નીચે. આ ટ્રેક્ટર જાય છે જો. આવી રીતે ગામડાની મજા આખી અલગ જ હોય. જો કાકા બેઠા છે, કાંઈ ટેન્શન.
વાહ ભાઈ વાહ, મોડીલા તો બહુ સરસ છે હો. હા કાકા બેટા રામદા એમ જ હોય ખાલી કહેવાનું. વાહ મોરીલામાં તો ગંદકી બહુ છે. પાન મસાલા ખાઓ આરામથી બેસો, કાંઈ ટેન્શન નહીં. ના ઈએમઆઈ નું ટેન્શન ના કાંઈ. જો ઓલા ભાઈ બેઠા હા જો ના ઈએમઆઈ નું ટેન્શન ના લોન નું ટેન્શન કાંઈ નહીં. ગામડાની મજા આખી અલગ જ છે. કા વિડીયો જોયા રાખો બસ ખાલી. ઈએમઆઈ ભર્યા રાખો. હા ભાઈ બધું ઈએમઆઈ માં જ હાલે છે અત્યારે નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગામડામાં છે ને ગામડામાં એવી વસ્તુ હોય કે જેને પોતાનું ઘર હોય ઈએમઆઈ પર મકાન લેવું ન પડે, અને વાડીમાં થોડું ઘણું જે તમે ઉગાડીને નેચરલ વસ્તુ ખાઈ શકો. આ કંઈ બનતું લાગે છે, પથ્થર તોડે છે. રોડ જ છે એટલે હું તમને પછી બતાવીશ. બનાવ્યું છે સારું. વાહ પૂર્વજોએ જમીન આપી હોય ને એટલે એના ફોટા રાખ્યા છે. લાલપુર છે 1.6 કિલોમીટર. જો આ ગેટ આવી ગયો છે. આ મને એવું લાગે રિલાયન્સ વાળાએ બનાવી દીધું છે. આ રિલાયન્સના સૌજન્યથી ધીરુભાઈ ને અંબાણીના દ્વારા મેં ક્રોસ કર્યા. આ જો ગામમાં કેમ બનાવી ગયું. લાલપુર આવી ગયું. હા એટલે આ લાલપુર ની બહાર જ છે ને અંદર આવી. હવે અહીંયાથી આપણે લાલપુરમાં એન્ટ્રી કરશે. જો આ ભાઈ બાજકુ લઈને જઈએ. મહેસાણા ઘણા જો અહીંયા. જો આ વડલો કેમ છે. હા જો સરસ મજાનો વડલો છે. ઓલા બે ભાઈ વાતું કરે છે અહીંયા કે ચર્ચા કરી લઈએ આજે, કાલ ભેગું નહીં થાય. જો આ સરસ મજાનો ગામ છે. આ લાલપુર છે. જો ગ્રીનરી ઓફ લાલપુર. ક્યાંય આડાવરું જોતા નહીં, સીધો વિડીયોમાં જ જોજો. લાલપુર જોવું હોય તો હા દ્વારકાની બસ આવી. એટલે બસમાં લખ્યું છે દ્વારકા, પણ બોર્ડ વાંચીને ચડજો. જો આ બેન આ કંઈક કરે છે. શું કરતો હોય મને માંડવીનું કંઈક કરે છે. આ કૂદતો ક્રોસિંગ કરવાની ટ્રાય કરે છે. એ બાળક બચી ગયું. રસ્તો થઈ ગયો. ઓ આ જો ધૂમ. હાલ આ બસ આવે છે બાળકોની. લાલપુર
લાલપુર આવ્યું ભાઈ. પેલા લાલપુરમાં આપણે ચા પીસી હો ક્યાં? શું કેસ તું? લાલપુરમાં એકમાત્ર પેટ્રોલ પંપ અહીંયા છે, એટલે પહેલા પેટ્રોલ પુરાવી લેજો, અગર ભાઈ આગળ વાંધો પડશે. અમને તો અનુભવ છે એટલે તમને કહી દે. આ બાળકો જાય છે ઘરે, જો ભણી ભણીને દેશને આગળ લઈ આવશે આ લોકો. અમારાથી તો ભેગું થયું નહીં. ભણવાનો એક ફાયદો છે, તમે જેટલું ભણ્યા હોય ને એ બુક તમને ક્યાંય આમ કામ આવશે જ નહીં. નવું ચેપ્ટર ભણ્યા પછી નવું ચેપ્ટર ચાલુ થશે. કામ કરો તો લાલપુરની બજાર છે જો. હા, લાલપુર હવે શરૂઆત થઈ ગઈ છે અંદર જવાની. આ પોલીસ સ્ટેશન છે. કોઈ ઓળખીતા નથી મારા પોલીસ વાળા. હાલો, પોઠિયા મહારાજના દર્શન થઈ ગયા લાલપુરમાં. શરૂઆતમાં જ પોઠિયા મહારાજ મળ્યા આપણે. સ્કૂલ બસ જાય છે અમારી આગળ, અમે એની પાછળ જઈએ. વિપુલ ગોલાઈ મારજો ને ટરાઈ જશું. એ આમાં આટલાકમાં શું ઓવરટેક કર્યું અને ક્યાં જવું હશે આ બધાને. લાલપુરની નાનકડી બજાર. જો આદા આવે છે કે આજ નીકળી જ જવું છે. સરસ મજાનું લાલપુર. તમે કોઈ દી ન જોયું તો જોઈ લેજો, કેમ કે આ વિડીયો એક જ વાર અપલોડ કરીશું, એટલે લાલપુરનો વિડીયો. લાલપુરનું નામ શું કામ રાખ્યું ખબર નથી, પોલીસ વાળા થાકીને બેસી ગયા છે. જો તમારે લાલપુરમાં બકાલું લેવું હોય ને તો બકાલું અહીંયા મળશે. બકાલું, રિક્ષા બધું અહીંયા મળશે. જો બકાલું તો નથી પણ રિક્ષાઓ ને એવું બધું છે કા વિપલા. જો અહીંયા બકાલા ને 2-3 રેકડિયું છે. આ સરદાર પટેલનું સ્ટેચ્યુ છે. વાહ ભાઈ વાહ, જય સરદાર. કાંઈ ઘટે નહીં. એસટી જો આવી ક્રોસ મારી છે એસટી. બસ ઓવરટેક કરવા દેશે નહીં વિપુલ. એને ઓલા બાળકો તો આ નંદી મહારાજ વચમાં ઉભા છે. આમ કેમ? આ લાલપુરમાં નંદી ઘણા જો. આ મોટું પોલીસ સ્ટેશન છે, લાલપુર પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશન યાદ રાખવાનું, અહીંથી તમે ગોલાઈ મારશો સીધું નીકળી જવાનું. અહીંયા ચા વિપુલ હું તને કહું ને અહીંયા પીવાની છે આપણે આગળ. આ બધું છે ને આ રીતે આગળ પીસી પેલા. આ સરકારી ભવન છે. જો આ સરકારી ઓફિસો છે. અમે ઘણી વાર અહીંયા આવ્યા છે. પેલા ચા આપણે છે ને અહીંયા પીવાની થાય છે આગળ આગળ. જો અહીંયા આગળ જાવ આગળ ઓલી છત્રી રહી ને અહીંયા, કેમ કે અહીંયા અમે ચા પીધી હતી થોડોક ટાઈમ પહેલા. આગળ
બસ જો અહીંયા ચા છે ને બહુ સરસ મળે છે. હોટલનું નામ તમને કીધું, મચ્છુ ચા વાલા રોયલ. જો અહીંયા ચા બહુ મસ્ત મળે છે. લાલપુર અમે ચા પીવા માટે ઉભા રહીએ. સ્ટેચ્યુ બનાવેલું છે, સ્ટેચ્યુ છે, મસ્ત સ્ટેચ્યુ બનાવ્યું છે શંકર ભગવાન. હર હર મહાદેવ. આજો વાહ ભાઈ વાહ. આની ઉપર પાણી આવી જાય છે. જો ભાઈ તમારે નાસ્તો બસ્તો કંઈ કરવો હોય ને તો લાલપુરમાં અહીંયા તમને નાસ્તો મળી જાય. અહીંયા સૌથી વધારે પ્રખ્યાત રગડો છે, પણ આપણે રગડા બગડા ભાવતા નથી. પણ જેને ભાવતા હોય ને, આપણે રગડા બગડા ભાવતા નથી એટલે જંક ફૂડ આપણે ખાતા નથી. હા, જ્યાં એ ફાલુદા ભાઈ વેચે છે, વેચાય તો. જો આ મિલન રગડા વાળવાનું નામ છે. અહીંયાથી તમને છે ને રગડો ખાવા મળશે. ઓલા ભાઈ ને એમ કીધું, મને રગડો કીધો. ભાઈ ને એમ કે જાણે આપણે એની પાસે રગડો લેવાનો હોય. વળી ભાઈ ક્યાંક વિડીયો માંથી આવે નહીં, ચેનલ ગોતીને કરે. લાલપુર અમે હવે નીકળી જઈએ. લાલપુર મૂકીને બોર્ડ આવ્યો છે, વાંચી લેજો શું આવે. મોટા ખડબા આવે છે, પોરબંદર છે, જાપતો. આ બધું મારું જોયેલું છે. જો આ ગેટ છે લાલપુર છોડવાનો, ઓલો એન્ટર થવાનો છે. મુલાકાત બદલ આભાર. આવા દે, ઊભી નહીં રાખતો પેલા. અહીંયા તો કેમ અહીં ઉપાય છે. અહીંયા છે ને એક ફાટક આવે છે ટ્રેન ક્રોસિંગનું, ડાયરેક્ટ પોરબંદર. તમારે અહીંયા ઊભું રહેવું પડશે, સ્ટેશન નથી. પણ અહીંયા લાલપુરમાં સ્ટેશન તો છે હો ભાઈ, રેલવે સ્ટેશન છે. આપણે ક્યાં છે એ ખબર નથી, તપાસ કરવી પડે. ઓલો પુલ છે ને એ બને. હા, અંધામાં આવી ગયો, ડાયરેક્ટ બહાર નીકળી જાવ. લાલપુરમાંથી નીકળો ને આપણે ન હોય. હા, હજી બને બારોબાર ખાવાનું. અહીંયા હતા એટલા જેસીબી રાખી દીધા છે બધા. તો લાલપુરથી આપણે પ્રસ્થાન કરીને હવે આપણે આગળ જઈએ. બે રસ્તા છે એટલે ઉપરથી જાજો, નીચે ન જતા સામે ભટકાઈ જશું. આ બ્રિજ નું જે કામ ચાલુ છે, જો આ ટાવર દેખાય છે ને, આ બધા ટાવર પવનચક્કી, આનાથી લાઈટ ઉત્પન્ન થાય. મફતમાં વીજળી ઉત્પન્ન થાય, પણ સરકાર મફતમાં નહીં આપે. જો આ રીતે આ જો આ બધા સ્ટ્રગલ કેવી રીતે કરે છે ગાડીમાં બેસીને. જો તમારે એસી વાળી ગાડી હોય, આમાં કેમ ભેગું થાય તમારું. ઓલા બેને ઢાંકી લીધું કે વિડીયો ઉતારે છે ને, આપણે એ બેનનો વિડીયો નહીં લેવો, એ ખોટું લાગશે. અહીંયા ટેમ્પલ છે. ઈંટનો ભથ્થો, ઈંટું બને છે. અહીંયાથી ખંભાળિયા જઈ શકો તમે ડાયરેક્ટ. પોરબંદર, ભારવાડ બધે જઈ શકો.
આપણે જવાનું ભાણવર તરફ તનપાટિયા. આ છે ને ચેકપોસ્ટ છે. ચેકિંગ કોઈ કરતું નથી પણ ચેકપોસ્ટ છે ખરી. આ હોટલ છે અહીંયા. જમવાનું નહીં મળે એટલે ભેગું લઈને આવજો. આ એક તમને ડુંગર દેખાતો હશે. ઈ છે ગોપનાથ મહાદેવ. જે લોકો મહાદેવના ભક્ત હોય ને એને મહાદેવ અર્થ મારા તરફથી જે લોકોને દર્શન કરવા હોય ફેમિલી સાથે તો એક નાનકડી ટ્રીપ સન્ડેમાં બનાવી શકો છો. તમને ગોપનાથ ડુંગર જોવા માટે તમે અહીંથી ગોપનાથ જઈ શકો. અહીંયા રસ્તો છે, હું તમને બતાવું. જો આ તો નીલકંઠ ધામ છે, આ નહીં પણ આગળ જો ગોપનાથ તમને ઝૂમ કરીને બતાવું કદાચ મારા દ્રશ્યમાં. જો આ છે ને એનું આ ગોપનાથ મહાદેવ છે. સરસ મજાની નાનકડી ટ્રીપ તમે કરી શકો અહીંયા. તો અહીંયાથી તમે ડાયરેક્ટ ગોપનાથ જઈ શકો. આ રસ્તો છે. ભાણવડ તરફ તમે જાઓ ને એટલે તમને એ રસ્તો ગોપનાથનો વચમાં આવશે. હું તમને આગળ બતાવું છું ક્યાંથી તમારે જવાનું. એટલે નાનકડી ટ્રીપ કરવી હોય બહુ સારી વસ્તુ છે. ફેમિલી સાથે તમે જઈ શકો. મહાદેવનું મંદિર છે ડુંગરની ઉપર. જાન્યુઆરી છે. ઉપર અહીંયાથી રસ્તો છે ગોપનાથ જવા માટે. આ રસ્તો છે આજો રસ્તો છે ને ચોમાસામાં અને જાન્યુઆરી જે ડુંગર ઉપર સુધી જાય છે, બોરવેલ પણ ઉપર સુધી જશે. હાઈવેમાં તમને ગોપનાથ મહાદેવ દેખાતો હશે. એકદમ ક્લીન દેખાય છે ગોપનાથ. પહાડી વિસ્તાર, પવન ચક્કી, ઠંડી હવા અને વરસાદ આ બધું એક સાથે છે અહીંયા. ગોપનાથ મહાદેવ ટેમ્પલ, હર હર મહાદેવ. એકવાર લખજો કોમેન્ટમાં, મનોકામના પૂરી થઈ જશે. જે લોકો માનતા હોય એની વાત છે. ગોપનાથ ટેમ્પલ એની કોશિશ કરું છું કરીને. આની ઉપર ટોચ ઉપર તમને દેખાય છે ને ત્યાં મહાદેવ એ પાણી છે. ચાલો હવે આપણે મળીશું ભાણવડ તનપાટિયા. ગોપનાથ મહાદેવ મંદિર તરફ જવા માટેનો રસ્તો આ રીતે તમે જઈ શકો.
ડોડો કહેવાય ને ડોડો. આથલા ઝાડનું ઉપર ઉગેલું હોય ને આથલા હોય ને એ ઝાડનું નામ છે. એની અંદર ઉપર ઉગે ને ડોડો કહેવાય ગુજરાતી. એનાથી લોહી બને ને. હા, ફૂલ ફૂલ લોહી બને. ચડાવવા જ ન પડે. ફૂલ લોહી બને એનાથી. ખાવું તમારે ખાવું છે? હા, તો હમણાં ખોલીને દઈએ આપણે. ઊભી રાખો. ના ભાઈ ના, એમ તમારે તો જીભમાં કાંટા ઘરી જાય. અરે એમ ન હોય, એમ ન હોય. હવે અમે એ ખાધેલા છે. આ જેલા બરોબર છે. ત્યારે ખબરની ટ્રેન છે. કાલ રાત નહીં. તળાવની પારે છે ને, ખંભાળીએ ગેટ આગળ તમારે હા, એ તો મને ખબર છે. દરબારગઢના ચોકમાં હોય છે. અહીંયા હોય. ના, એની ટ્રેક છે બધી. ટ્રેન આવવાની લાગે છે. વિપલા ભૂલી ગયા ફાટક ઉપર. ફાટક ખુલી છે. હા, આ બધા ખોટા. ટ્રેનનું ફાટકડું છે. નાનકડું ફાટક. જેટલા લોકો આપણા વિડીયો જોવે છે તે સબસ્ક્રાઇબ કરે પહેલા. અમારા સપોર્ટથી અમે આગળ વધશું. તમે થોડોક સપોર્ટ કરો એ મહેરબાની તમારી. ખોટું ન લગાડતા પણ અમે સાચું કહીએ. આપણે એ નારિયેળ ચડાવ્યું. હા, એ રોડ લીધો છે. જો અહીંયા આ મડુલી કેટલી મસ્ત છે. જો ગામડા નાનો વિલેજ જો. હા ભાઈ, શું નજારો છે. આ બાળકો સ્કૂલેથી આવે છે. જો આ પવનચક્કી જુઓ તમે કેમ છે પવનચક્કી. આ અંધારું થતું જાય છે કે મને જ આખું દેખાય છે? અંધારું થતું જાય છે. મને એમ થયું ચશ્મા ભૂલાઈ ગયા એટલે ઝાંખું દેખાય છે. ભાઈ ખબર પડી કે તો અંધારું જ થાય. સાંજના વાગ્યા છે 5 વાગે આટલું અંધારું છે. વિચાર કરો આમાં 10 વાગે શું થાય. આ કૂતરો જાય છે વોકિંગમાં. જો જે કાકા ભેંસું લઈને જાય છે બતાવું તમને. આ ભેંસું અરે કાકા સ્પીડમાં નીકળી ગયા પણ. घना जंगलों के बीच ये ऑटो छकड़ा. ये छकड़ा देखो. કોઠિયા ને છકડા જ દેખાય છે અહીંયા ખરે. ઘણા લોકોને એમ દાસો છે આ રોડ જ બતાવ્યા રાખે છે ગુજરાતનો. હવે આમાં રસ્તામાં આવી તમને બતાવવું. હવે બીજું મારે કેમ બતાવવું? એક બસ આવે છે પૂરપાટ ઝડપે. જો વાહ, ભયજનક વળાંક. ખરેખર ભયજનક જ છે. વિપુલ જોજો.
જર્મની જવાની શું જરૂર છે? અહીંયા જ છે બધું જો. પેરિસ જેવો રોડ. હા, પેરિસ જેવો રોડો. પેરિસ જેવો રોડ. હા, મોદી કાકા એવા રોડ બનાવ્યા છે તમે વાત જવા દે. હા હા જો વળી છકડો આવ્યો. હા છે ગુજરાત એસટી કેસરી હો, કાંઈ ઘટે નહીં. મોદીના કપડાની બધી વસ્તુ. કલર એવા રાખ્યા છે ને વાત જવા દે ભાઈ. કેસરી હો.